નોની પેસ્ટ છે એ પાન માવાના લીધે જો મોઢું જકડાઈ ગયું હોય ખોલવા માટે ખૂબ જ ઉપયોગી છે, પણ એ પેસ્ટ સાથે સાથે હું તમને અહીંથી જે એક્સરસાઇઝ શીખડાવું એ એક્સરસાઇઝ પણ તમારે ફરજિયાત કરવાની છે, તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. સાથે સાથે તમારે જમવામાં તીખું તળેલું થોડુંક ઓછું કરી નાખવાનું, અને જો વ્યસન હોય તો બને તો ધીમે ધીમે ઓછું કરવાનું. હું તો એમ જ કહું છું કે મૂકી જ દેવું, પણ લાંબા ટાઈમથી જો વ્યસન હોય તો મૂકવું થોડુંક અઘરું છે. ધીમે ધીમે તમે ટ્રાય કરશો એટલે 100% તમને એમાંથી છુટકારો મળી જશે. એક્સરસાઇઝમાં સૌથી પહેલાં તમારે એક ગ્લાસ ગરમ પાણી કરવાનું છે, એની અંદર 1 ચમચી મીઠું નાખવાનું છે. મીઠું નાખીને પછી કોગળા કરવાના છે, મોઢામાં રાખી અને આ રીતે કરવાનું છે. દિવસમાં 2 ટાઈમ મળે તમને તો 2 ટાઈમ, 3 ટાઈમ તમને અનુકૂળતા હોય તો 3 ટાઈમ, 1 ટાઈમ હોય તો 1 ટાઈમ, પણ આ એક્સરસાઇઝ તમારે ફરજિયાત કરવાની છે. આ તમે કોગળા કરી લો પછી તમારે જે પેસ્ટ છે નોની પેસ્ટ એ હાથમાં લઈને અને પેઢા ઉપર અને અંદરનો જે ગાલના જે અંદરનો ભાગ ગલોફા છે ત્યાં લગાવી દેવાનું છે. લગાવીને પછી ધીમે ધીમે મોઢું ખોલવાનો પ્રયત્ન કરવાનો છે. 1 આંગળી જાય તો 1 આંગળી, 2 આંગળી જાય તો 2 આંગળી, જેટલું ખુલતું હોય એટલું, પણ ધીમે ધીમે એક્સરસાઇઝ કરવાની છે. વધારે પડતું જોર નથી કરવાનું. ધીમે 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 આ પ્રમાણે તમે એકધારી એક્સરસાઇઝ શરૂ રાખશો એટલે થોડોક ટાઈમ થશે એટલે 100% તમને એમાંથી ફાયદો જોવા મળશે. આ પ્રમાણે તમે એક્સરસાઇઝ કરશો અને નોની પેસ્ટ વાપરશો એટલે લગભગ તમારું મોઢું છે એ બંધ હશે તો ખુલી જશે, પણ વ્યસન મૂકશો તો તમને ઝડપથી આમાં ફાયદો જોવા મળશે. સર્વજીને માતાજી સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના.